કેનેડામાં એક 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તે કામ પર જવા માટે બસ સ્ટોપ પર રાહ જોઈ રહી હતી ત્યારે એક કારની અંદરથી અંધાધૂંધ ગોળીબાર થયો અને એક ગોળી છોકરીને વાગી હતી, જેના કારણે તેનો જીવ ગુમાવ્યો હતો. મૃતક યુવતીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થવા પામી છે. તે હેમિલ્ટન, ઓન્ટારિયોમાં મોહક કોલેજમાં વિદ્યાર્થિની હતી. તે હેમિલ્ટન પોલીસ આ હત્યાની તપાસ કરી રહી છે. તો પોલીસનું કહેવું છે કે મૃતક વિદ્યાર્થિની રંધાવા નિર્દોષ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને હેમિલ્ટનમાં અપર જેમ્સ અને સાઉથ બેન્ડ રોડ નજીક સ્થાનિક સમય અનુસાર સાંજે 7:30 વાગે ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને રંધાવાને છાતીમાં ગોળી વાગી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.